નાખી અને એના મુઠિયા લાડવા આવી રીતે લોટ બાંધીને એના નાના નાના આવા મુઠિયા આમ સરખા કરી અને આમ મુઠ્ઠી વડે એવા મુઠિયા બનાવીને તળી લેવા. તેલ આવ્યું છે કે નહીં એટલે નાની એક ગોળી બનાવીને નાખવી. આપણું તેલ ગરમ થવા આવ્યું છે. પછી એની અંદર આવી રીતે મુઠિયા નાખી દેવા. બ્રાઉન કલરના થાય ત્યાર સુધી તળવા. આવી રીતે બધા લોટના આવી રીતે મુઠિયા બનાવી દેવા અને ધીરા તાપે તળવા. બ્રાઉન થવા દેવા. હવે આપણા મુઠિયા થવા આવી ગયા છે, સરસ તળાઈ ગયા છે. એને બહાર કાઢી દેવા અને ઠંડા થવા દેવા. એમ કરીને બીજા પણ ધીરે ધીરે ધીરા તાપે થવા દેવા. મીડિયમ સ્લો ગેસ રાખવાનો. જે મુઠિયા કાચા ના રહે, મીડિયમ ગેસ રાખવાનો, જેથી કરીને મુઠિયા આપણા કાચા ના રહે. મુઠિયા તળાઈ જાય પછી એના નાના નાના આવા ટુકડા કરી દેવાના, જેથી ઠંડા થાય. પછી મિક્સરમાં દળી દેવા. મુઠિયા તળાય ત્યાર સુધી આપણે કાજુ, દ્રાક્ષ અને ઇલાયચી લીધી છે, એના નાના નાના ટુકડા કરી દેવા અને ઇલાયચી વાટીને નાખવાની. કાજુના, દ્રાક્ષના નાના નાના ટુકડા કરી દેવા. આ મેં 4 થી 5 ઇલાયચી લીધી છે, એને ખલબત્તામાં ખાંડીને અને ફોલીને રાખવી. એક નાનો ટુકડો જાયફળનો લીધો છે. જાયફળ એને સહેજ છીણીને નાખી દઉં.